બહેનો શ્રૃંગાર કરો, કોઈ ના નથી, કરવો જોઈએ. બહેનો લક્ષ્મી સ્વરૂપા છે અને લક્ષ્મી સજેલી ધજેલી જ હોવી જોઈએ, એ પણ હું તમને કહું છું. સૌભાગ્યવતી જે બહેનો છે ને, એ બહેનોને ક્યારેય ગળામાંથી મંગળસૂત્ર ન નીકળવું જોઈએ. બીજું, સૌભાગ્યવતી બહેનો છે ને, કપાળમાંથી ક્યારેય ચાંદલો વિખાવો ન જોઈએ. ત્રીજું, સૌભાગ્યવતી બહેનોના પગની અંદર નુપુર ઝાંઝરી ક્યારેય નીકળવી ન જોઈએ. અને ચોથું અને છેલ્લું, સૌભાગ્યવતી બહેનો હોય ને, એના હાથનું ક્યારેય કંકન કાઢવું ન જોઈએ. કારણ કે આ ચારેય વસ્તુ છે ને, ખરેખર વિધવાની નિશાની છે. ભગવાન ન કરે જ્યારે આપણા પતિનું મૃત્યુ થાય ને, ત્યારે આ ચાર વસ્તુ કાઢવામાં આવે છે. પણ આજકાલની નવી નવી નાની નાની ઉંમરની બધી દીકરીઓ મંગળસૂત્ર પહેરવામાં શરમ લાગે, સેથો પૂરવામાં શરમ લાગે, બંગડી પહેરવામાં શરમ લાગે, અને પગમાં ઓલે નુપુર ઝાંઝરીની જગ્યાએ હવે તો ઘણા લોકો કાળા દોરા વીટે. હવે શું કામ વીટે એ મારા મગજમાં નથી આવતું. ખરેખર પગની અંદર ક્યારેય પણ કાળો દોરો કોઈને નથી પહેરાતો. કાળો દોરો એ શનિદેવનો પ્રતાપ છે, શનિદેવનો પ્રભાવ છે. જેણે જેણે પગમાં કાળો દોરો વીટ્યો ને, એના ઘરમાં ન ચાહવા થતા શનિની સાડાસતી ઘરમાં આવે છે. સાવધાન.